લીલિયા તાલુકાના બોડી ગામ નજીક ગાગડિયો નદી પર બનાવવામાં આવેલું સરોવર ખેડૂતો માટે સમસ્યા સાબિત થઈ રહ્યું છે। ખેતરે જવાના રસ્તાઓ સરોવરના પાણીમાં ડૂબી જતા ખેડૂતોને આવવા જવામાં મુશ્કેલી થઈ રહી હતી। સમસ્યાથી ત્રસ્ત થઈને ખેડૂતોએ જળસમાધિની ચીમકી ઉચ્ચારતા જ તંત્રની શાન ઠેકાણે આવી। સિંચાઈ વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ તંત્ર ખેડૂતોને સમજાવવા માટે ભેંસાણ આવી પહોંચ્યા। સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા સરોવરમાંથી પાણી છોડી રસ્તો ખુલ્લો કરવા કાર્યવાહી હાથ ધરાતા ગામના ખેડૂતોને રાહત થઈ। અમે 4-5 ભાઈઓ છે, અમારે 60 થી 65 વીઘા જમીન ત્યાં આવેલી છે, પણ આ ગોવિંદ કાકા સરોવર બન્યું એટલે અહીંયા પાણી ભરાનું એટલે અમે હવે ખેતર જઈ શકતા નથી। અમારે 2-3 કિલોમીટર ફરીને ખેતર જવું પડે છે અને અમે અવારનવાર રજૂઆત કરી। જ્યારે બનતું હતું ત્યારે કીધું હતું, ત્યારે અમને શું આશ્વાસન આપ્યું કે અહીંયા સુધી ભરાશે, પછી આગળ પાણી ભરાશે નહીં। અમે એના વિશ્વાસ માર્યા કે કાંઈ વાંધો નહીં, પછી આ પાણી ભરાવાનું થયું અને અત્યારે અમે એમ કહું છું પાણી ખાલી કરી નાખે ક્યાં વાંધો હોય છે? અને આ પાણી કાંઈ રિઝર્વ રાખવાનું નથી, કાંઈ સિંચાઈ માટે આમાંથી કાંઈ કેનાલ કાઢી નથી। કેનાલ હોય તો એમ થાય કે ભાઈ ખેડૂતને સિંચાઈ માટે પાણી આપવાનું થશે, એવી રીતે અહીંથી કોઈ પીવાના પાણી નથી આપવાનું, તો પછી ખોટો પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવે છે સિંચાઈ વાળા। આજનો પ્રોગ્રામ અમારે એવો હતો કે જો અમારો આ પ્રશ્ન હલ નહીં થાય તો ગામ લોકોએ નક્કી કર્યું હતું કે આપણે જળ સમાધિ લઈ લઈએ, પછી આપણે ખેતર ન જવાતું હોય તો પછી આપણે ખાવું પીવું હું તો એની કરતા જળ સમાધિ લઈને જ આપણું જીવન પૂરું કરીએ। અમારો આખો કાર્યક્રમ એવો હતો કે 6 થી 7 ફૂટ પાણી ભરાનું હતું। એનો અમારે 31/8 અમે સિંચાઈ વિભાગને લેટર લખ્યો પંચાયત સરપંચ દ્વારા કે અમને પાણી વૈકલ્પિક વ્યવસ્થા કરીને ખાલી કરી દો। તો એ લોકોએ આજે અમને સુખદ સમાધાન અમારે કરી નાખ્યું અને એ લોકો ડેમ ખાલી કરે છે। બ્રિજે અમારે 1 થી 1.5 ફૂટ પાણી રહે એટલું એ લોકો પાણી રાખશે। એમાં અમારો રસ્તો ખેડૂતો જઈ આવશે, પશુપાલકો એના ઢોર માલઢોર લઈ જઈ શકશે। આખી મુશ્કેલી 6-7 ફૂટમાં તો આપણે પાણી વૈકલ્પિકમાં વ્યવસ્થિત હાલીને કઈ રીતે જઈ શકવી? ગામના કેટલા ખેડૂતોની જમીન આવેલી છે, કેટલા વીઘા છે, કેટલું ગૌચર? ગામની જમીન હતી 1000 થી 1200 વીઘા જમીન અને 50 થી 60 નાના મોટા બધા ખેડૂત એમાં આવી ગયા। 50 થી 60 ખેડૂત હતા અને 1000 થી 1200 વીઘા જમીન હતી અને 200 થી 250 એકર ગૌચર છે અમારું ત્યાં ભેસાણ ખાતાનું, એટલે એમાં ઢોર નહોતું જઈ શકે એમાં અત્યારે પાણી નીકળી જાય એટલે હવે જઈ શકશે। અમારો કાર્યક્રમ અમે મોકૂફ રાખ્યો છે। સિંચાઈ વિભાગ રાઠોડ સાહેબે અમને વ્યવસ્થિત અમને કીધું અને અમારું ખરેખર નિરાકરણ આવી જશે પ્રશ્નનું। ચેક ડેમો ડીપનિંગ વાઇડનિંગ અંગેની સરકારશ્રી દ્વારા સરકારશ્રી તેમજ ધોળકિયા ફાઉન્ડેશન અંતર્ગત પીપી ધોરણે આ કામ હાથ ધરવામાં આવી રહેલ છે। ચાલુ સાલ દરમિયાન ચોમાસા પહેલાં બોડિયા ગામ નજીક ચેકડેમ બનાવેલો હતો અને આ ચેકડેમ બનાવ્યા પહેલાં જે તે ડિઝાઇનો નક્કી કરવામાં આવેલી હતી। આ ચેકડેમ બનાવ્યા પહેલાં જે ગામ લોકોનો પ્રશ્ન છે કે અમારો રસ્તો ડૂબમાં જાય છે, તો નકશામાં કે ક્યાંય રસ્તો ન હતો, જેથી કરી આ ચેકડેમ બનાવવામાં આવેલ। ત્યારબાદ પ્રથમ વખત જ ચેકડેમ ભરાયેલો હોવાથી રેલવે બ્રિજ નીચે પાણી ભરવાથી સરપંચશ્રી તેમજ ગામ લોકો દ્વારા 31/8ના રોજ અમારી ઓફિસે એપ્લિકેશન આપવામાં આવી કે આ ડેમ ખાલી કરો, જેથી કરી ત્યાં ખેડૂતોના 1000 વીઘા એમના કહેવા પ્રમાણે 1000 વીઘા જમીનમાં જઈ શકતા નથી। તો તે અન્વયે આજ રોજ અમે ગામોની મિટિંગ કરી અને હાલ પૂરતું વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આ ચેકડેમ બ્રિજ નીચે 1.5 થી 2 ફૂટ પાણી રહે એ પ્રમાણે ખાલી કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને તેમાં સરપંચશ્રી તેમજ ગામજનો પણ સંમત છે।